આપણે ગુજરાતીઓને વરસાદ પડે એટલે સૌથી પહેલાં ભજીયાની જ યાદ આવે. એમાંય જો આવા ટેસ્ટી મસાલા સાથે બનતા ખંભાતના ફેમસ દાબડા ભજીયા મળી જાય તો જલસા જ પડી જાય. અને ભજીયાની સાથે મોજ પડાવી દે તેવી ભજીયા સ્પેશિયલ ચટણી કે પછી કઢી મળી જાય તો મજા જ આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ દાબડા ભજીયા બનાવવા માટે આપણે તેનો એકદમ ચટપટો સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. તો તેની માટે આપણે એક મિક્સર જાર લેવાનું છે. હવે મિક્સર જારની અંદર મેં 1 કપ મોળા ગાંઠિયા એડ કર્યા છે. તમે ગાંઠિયાની જગ્યાએ ચવાણું પણ લઈ શકો છો, પરંતુ ચવાણું લેતા હોય તો તમારે લાલ મરચું પાવડર તે મુજબ એડ કરવાનું છે. હવે તેની અંદર 10 કળી આપણે લસણ એડ કરવાનું છે. 2 થી 2.5 ચમચી જેવું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તેની સાથે આપણે 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, થોડીક આપણે હળદર એડ કરવાની છે. તેની સાથે આપણે 1 નાની ચમચી અથવા તો ટેસ્ટ મુજબ મીઠું અને 1 નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. સાથે જ આ મસાલો આપણો થોડોક ખાટો મીઠો હોય છે, તો તેની અંદર આપણે 1.5 મોટી ચમચી ખાંડ અથવા તો સાકરનો પાવડર એડ કરવાનો છે. થોડીક આપણે હિંગ એડ કરીશું. 1 નાની ચમચી આપણે અજમો એડ કરવાનો છે. સાથે જ તેની અંદર 1 નાની ચમચી લીલી વરિયાળી અને 1 મોટી ચમચી ભરીને આપણે સૂકા ધાણા એડ કરવાના છે. હવે મિક્સર જારને બંધ કરી અને બધી જ વસ્તુને આપણે થોડીક દરદરી પીસી લેવાની છે. જો તમે ગાંઠિયા કે ચવાણું બંનેમાંથી એક પણ લેવા ના માગતા હોય તો 1 મોટી ચમચી તેલની અંદર તમારે અડધો કપ ચણાના લોટને થોડોક શેકી અને પછી તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ મસાલાને આપણે એક બાઉલની અંદર નીકાળી લેવાનો છે. હવે આ મસાલાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેની અંદર 1 લીંબુનો રસ એડ કરવાનો છે અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. અને બંને વસ્તુને આપણે સરસ એવી આ રીતે હાથેથી મસળી અને મિક્સ કરી લેવાનો છે. અને મસાલામાં આ રીતે થોડું બાઇન્ડિંગ આવે તે રીતે આપણે મસાલો બનાવવાનો છે. હવે મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે દાબડા ભજીયા બનાવવા માટે આપણે ચણાના લોટનું બેટર બનાવવાનું છે. તો એક બાઉલની અંદર આપણે 1.5 કપ જેવો ચણાનો લોટ એડ કરવાનો છે. આ લોટ મેં ચાળીને જ લીધો છે. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું. 1 ચમચી આપણે અજમાને આ રીતે હાથેથી મસળી અને એડ કરી દઈશું. આપણે ચપટી જેવી હિંગ એડ કરવાની છે અને 2 ચપટી જેવો આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે. હવે બધી જ વસ્તુને આ રીતે સરસ એવી હલાવી અને એકવાર મિક્સ કરી લેવાની છે. ચણાના લોટની સાથે તમે 1 ચમચી જેવો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હવે આ લોટની અંદર આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જવાનું છે. એકી સાથે આપણે પાણી નથી એડ કરવાનું. આ રીતે થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે બેટર બનાવવાનું છે. આ રીતે કરવાથી આપણા લોટની અંદર લમ્સ નથી પડતા અને એકદમ સરસ એવું સ્મૂથ બેટર બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો હવે આપણું ભજીયા માટેનું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર છે. હવે આ બેટરને આપણે 2 મિનિટ માટે આ રીતે એક જ ડાયરેક્શનની અંદર ફેટવાનું છે. આ બેટરને આપણે વધારે પડતું પતલું કે એકદમ થીક નથી કરી દેવાનું. આ રીતે મીડિયમ થીક રાખવાનું છે. હવે આ બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે ભજીયા સાથે ખાવાની મજા પડે તેવી ખાટી મીઠી કઢી કે ચટણી બનાવી લઈશું. તો એક બાઉલની અંદર મેં 1.5 કપ જેવું પાણી એડ કર્યું છે. તેની અંદર આપણે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરવાનો છે. તેની સાથે આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. થોડીક આપણે હળદર એડ કરી દેવાની છે. હવે બધી જ વસ્તુને આ રીતે સરસ એવી મિક્સ કરી લેવાની છે. આ રીતે પાણી અને ચણાના લોટને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે તેનો વઘાર કરવા માટે આપણે એક પેનની અંદર 1 મોટી ચમચી તેલ એડ કરવાનું છે. તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ એડ કરવાની છે. રાઈ આપણી ફૂટવા લાગે એટલે તેની અંદર થોડીક હિંગ એડ કરવાની છે. હવે તેની અંદર 1 મોટી ચમચી સૂકા ધાણા એડ કરવાના છે. 1 મોટું લીલું મરચું એડ કરવાનું છે. હવે બધી જ વસ્તુને આપણે આ રીતે હલાવી અને 1 મિનિટ માટે થોડીક સાતળી લેવાની છે. હવે તેની અંદર જે આપણે કઢી માટેનું કે ચટણી માટેનું મિક્સચર બનાવીને રાખ્યું હતું તે બધું જ આની અંદર એડ કરી દેવાનું છે. હવે આ ચટણીને ખાટી મીઠી બનાવવા માટે તેની અંદર 2 મોટા ગાંગડા આપણે ગોળ એડ કરવાનો છે અને 1 મોટા લીંબુનો રસ એડ કરવાનો છે. ગોળ અને લીંબુનો રસ એડ કરવાથી આપણી ચટણી સરસ એવી ખાટી મીઠી બનીને તૈયાર થાય છે. હવે આ ચટણીને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું. તો 5 થી 10 મિનિટ પછી આપણી સરસ મજાની એવી ચટણી બનીને તૈયાર છે. ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને ચટણીને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે. તો ભજીયા સાથે ખાવાની મજા પડે એવી આપણી ખાટી મીઠી ગરમા ગરમ કઢી કે પછી ચટણી બનીને તૈયાર છે. તેને આપણે સાઈડમાં રાખી દઈશું.
હવે ભજીયા બનાવવા માટે મેં એક મોટી સાઇઝનું બટેટું લીધું છે અને તેની ઉપરની સ્કીન નીકાળી લીધી છે. હવે સ્લાઇસરની મદદથી આ રીતે આપણે તેની ચિપ્સ પાડી લેવાની છે. આ રીતે આપણે બધી જ ચિપ્સ પાડી અને તૈયાર કરવાની છે. અને આ ચિપ્સને આપણે વધુ પડતી પતલી નથી રાખવાની, આ રીતે થોડીક મીડિયમ થીક રાખવાની છે. હવે આ જે ચિપ્સ બનાવી છે તેની અંદર જે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તેને આ રીતે 1 ચમચી ભરી અને આ રીતે થોડુંક પ્રેસ કરવાનું છે. આ રીતે આપણે થોડુંક પ્રેસ કરવાનું છે. હવે ઉપરથી આપણે બીજી ચિપ્સ રાખી દેવાની છે અને થોડુંક આ રીતે દબાવવાનું છે જેથી મસાલો આપણો બહાર ના નીકળે. આ રીતે આપણે બધી જ ચિપ્સને આ રીતે ભરી લેવાની છે. હવે સેમ એ જ રીતે આપણે બીજી ચિપ્સ લેવાની છે. તેની ઉપર પણ આ રીતે આપણે 1 મોટી ચમચી ભરીને મસાલો એડ કરવાનો છે. હવે આ મસાલાને થોડોક આપણે પ્રેસ કરવાનો છે. હવે ઉપરથી આપણે બીજી ચિપ્સ રાખી દેવાની છે અને હાથેથી આપણે થોડોક દબાવી દેવાનો છે જેથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળે. એ જ રીતે મેં બધી જ આ રીતે ચિપ્સ ભરી અને તૈયાર કરી લીધી છે. હવે જે આપણે ચણાના લોટનું બેટર બનાવ્યું છે તેની અંદર આ રીતે આપણે ડીપ કરી દેવાનું છે. મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. અને સેમ એ જ રીતે આપણે 1 બાય 1 બધા જ ભજીયા એડ કરી દઈશું અને ભજીયા આપણા એક બાજુએથી થોડાક તળાય એટલે આ રીતે હળવા હાથે આપણે તેને પલટાવવાના છે. સોરી ફ્રેન્ડ્સ, જ્યારે મેં ભજીયા એડ કર્યા ત્યારે કેમેરો બંધ થઈ ગયો હતો એટલે એટલો વિડીયો થોડોક મિસ થઈ ગયો છે. હવે આ ભજીયાને થોડાક લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો આપણા ભજીયા સરસ એવા તળાઈ ગયા છે, તેને આપણે નીકાળી લઈશું. તો વરસાદમાં ખાવાની મજા પડે એવા આપણા ગરમા ગરમ દાબડા ભજીયા અને તેની ગરમા ગરમ ચટણી પણ બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આટલી સરસ મજાની રેસીપી શેર કરી છે તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો. ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.